લીધી લઈ લીધી बस माही देखो एम्बुलेंस ले लो भाई ये हमें तैयार है कॉम्पिटी में रेडी है कॉम्पिटी में आ जाइए उधर से ही करेंगे उधर से दूसरा फायर एक्शन चलाइए एक फायर एक्शन नहीं हुआ है दूसरा फायर एक्शन चलाइए ये दोनों हट जाइए हो गया लिटा दीजिए छोड़ दो हाँ जी बताइए राजू भाई चालू कीजिए राजू भाई चालू जो आप बाकी ना टेंशन लो लेना इधर आ जाओ नीचे नीचे બરોબર છે अभी जो लेटिंग आप कंप्लीट कर रही है वो मॉडल में कर रही है
આજે 4 વાગ્યાની આસપાસ આઈઓસીએલમાં એક બ્લાસ્ટ થયો છે એવા મેસેજ કંટ્રોલ રૂમને મળેલા, જે જિલ્લા કલેક્ટર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યાં અને પોલીસ કંટ્રોલ રૂમ માટે મેસેજ હતો. ત્યારબાદ સંલગ્ન તમામ એજન્સીઓને આ મેસેજ પાસ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર ડિપાર્ટમેન્ટ સ્થાનિક જગ્યાએથી પોતાની જે ફાયર ફાઇટિંગની ટીમ છે એ રેલવે વેસ્ટર્ન રેલવેના જે સિવિલ ડિફેન્સના કર્મચારીઓ છે એ સ્થાનિક એસડીએમ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને સ્થાનિક પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ અત્રે પહોંચેલા હતા. જાણકારી મેળવતા 4 વાગ્યાની આજુબાજુ કોઈક મિસાઇલ અથવા બોમ્બથી અહીંયા એક બ્લાસ્ટ કરવામાં આવેલો હતો. કામ કરતા જે અહીંયા કર્મચારીઓ હતા એમાંથી 23 જેટલા કર્મચારીઓને નાની મોટી ઈજા થયેલી હતી. એમાંથી 17 જેટલા કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલી છે. 4 જેટલા ઇન્જર્ડ કર્મચારીઓને સટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે. કમનસીબે 2 વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે. સમગ્ર એરિયાને આઇસોલેટ કરી ફાયર ફાઇટિંગ વડે ફાયરને રોકી દેવામાં આવેલી હતી. જે હાઈલી એક્સપ્લોઝિવ એરિયા છે એની બીડીડીએસની ટીમ મારફતે સર્ચ કરવામાં આવેલી છે, જેથી કરી આ મિસાઇલ્સનો કોઈ લાઈવ પાર્ટ અથવા કોઈ અન્ય વિસ્ફોટક પદાર્થ અંદરના સેન્સિટિવ એરિયામાં જઈ અને ભવિષ્યમાં અથવા તો થોડાક સમય પછી અન્ય દુર્ઘટના ન ઘટે એ માટેની તમામ તકેદારી રાખવામાં આવેલી હતી.